નમસ્કાર દોસ્તો, હું આપનો મિત્ર દિનેશ કણેત આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું આપના પોતાના પ્લેટફોર્મ કણેત ગાઈડન્સ પર. દોસ્તો, અસિસ્ટન્ટ મેનેજર જીપીએસસી જાહેરાત ક્રમાંક 29 એનો પહેલો ડેમો લેક્ચર આપણે ગઈકાલે મૂક્યો હતો અને તમારામાંથી જે 298 વ્યક્તિઓ પાસ થયા છે પ્રિલિમ પરીક્ષામાં, એમાંથી લગભગ 101 વ્યક્તિઓનો કોલ આવ્યો કે સર બહુ મજા આવી, પેઇડ સબસ્ક્રિપ્શન પણ લેવું છે, આના માટેની પ્રોસેસ શું છે, અને એ લોકોએ પેઇડ સબસ્ક્રિપ્શન લઈ અને પોતાની તૈયારી શરૂ કરી દીધી છે. આવો જ બીજો એક લેક્ચર દોસ્તો ડેમો સંદર્ભમાં આમ જોવા જાય તો લેંગ્વેજ માટેનો મેં તમને કીધેલું હતું કે 2 ટેકનિકલ આપીશ અને 2 લેંગ્વેજના ટોટલ 4 ડેમો લેક્ચર હું આપને આપીશ. ઓકે, આજે આવો જ દોસ્તો જે છે એ ગુજરાતી લેંગ્વેજ માટેનો જે છે ડેમો લેક્ચર હું તમને આપું છું. 3 જે છે એ ટોપિક હું તમને અહીંયા આપીશ. ઓકે, 3 ટોપિક એવા છે કે જે બહુ જ સારામાં સારા છે, પરીક્ષામાં પૂછી શકાય એવા છે. પણ આની પહેલા એક નોટ કરી લેવી દોસ્તો કે જ્યારે તમે આ લેક્ચર જો કે ભાઈ આપણે ત્યાં કેવી રીતે અહેવાલ, એની સાથે પત્ર અને એની સાથે નિબંધ જે છે એ લખવું, પણ યુટ્યુબમાં જ આપણી જ ગણિત ગાઈડન્સ ચેનલમાં આપણે લખેલું છે દોસ્તો કે ભાઈ નિબંધ લેખન કરવા સમયે કયા કયા ટોપિકને ધ્યાન રાખવા, અહેવાલ લેખન સમયે કયા કયા ટોપિકને ધ્યાનમાં રાખવા, પત્ર લેખન સમયે કયા કયા ટોપિકને ધ્યાનમાં રાખવા. તો આ બાબત જે છે તમારે ખાસ જોઈ લેવી, ત્યારબાદ આ તમે લખજો. ઓકે, જેથી કરીને તમને ખ્યાલ આવી શકે. ઠીક છે, ચલો તો જીપીએસસી ની મુખ્ય પરીક્ષા વિશેષ અને એ જીપીએસસી ની મુખ્ય પરીક્ષા વિશેષ ગુજરાતી ભાષા, અને ગુજરાતી ભાષામાં દોસ્તો જે છે હું તમને 3 જે છે એ ટોપિક આપવાનો છું. એક નિબંધ છે, એક અહેવાલ છે અને એક પત્ર છે. ઠીક છે, પહેલા આપણે નિબંધ જોઈ લઈએ. યુનિફોર્મ સિવિલ કોડ યુસીસી. આપ જોવો છો દોસ્તો કે ભાઈ આપણે ત્યાં હાલમાં જ અનુચ્છેદ 44 રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંત છે અને એમાં 44 નંબરના જે છે દોસ્તો આર્ટિકલની આપણે વાત થાય છે. અને આપણે ત્યાં યુસીસી અગાઉ ગોવામાં લાગુ થતું હતું, ત્યારબાદ દોસ્તો જે છે એ આપણે ત્યાં ઉત્તરાખંડમાં પણ લાગુ થાય છે. હવે આપણે ત્યાં ગુજરાત રાજ્યએ પણ દોસ્તો જે છે એક પ્રકારે પૂર્વ એવા જે છે એ સુપ્રીમ કોર્ટના જજ રંજના દેસાઈના અધ્યક્ષ પદે એ પણ જે છે કહી દીધું છે કે ભાઈ આપણે ત્યાં લાગુ કરવા માટેના સોર્સ કયા હોઈ શકે છે. તો વાત કરવાની થઈ છે કે ડીપીએસપી અને ડીપીએસપી માં જે છે આર્ટિકલ 44. ઓકે, જોઈ લઈ દોસ્તો, એક થોડું આઈડિયલ ટાઈપ, થોડું યુનિક, બીજા કરતા અલગ જે છે આપણે લખવાના પ્રયત્ન કરશું. ઠીક છે, હવે જો આવી રીતે હંમેશા તમારે લખવાની શરૂઆત કરવાની. પહેલા એક સ્ટોરી કહેવાની છે તમારે. મુંબઈની વ્યસ્ત શેરીઓમાં ફરતા મારા પગ એક પરિવાર કોર્ટની બહાર ઉભેલી કેટલીક મહિલાઓની પાસે અટક્યા. જો પેલો પેપર ચેક કરનારા વ્યક્તિને એવું જણાય આવે કે ખુદ પોતે જ ત્યાં હાજર છે અને પોતે જ આ સાથે સંબંધિત છે. તેઓ તમામ તેમની શ્રેષ્ઠ વસ્ત્રોમાં હતા. જો આપણે લખીએ છીએ અહીંયા શેની વાત કરીએ છીએ? યુસીસી ની. એટલે કોઈ એક પરંપરાગત વાતને જ લેશું, કોઈ એક ધર્મને જ લેશું. આગળ વાંચો. પરંતુ તેમના ચહેરા પર થોડી ચિંતા અને તણાવથી ભરેલા હતા. એક વૃદ્ધ મહિલાએ મારી નજર ખેંચી અને તે કુરાનની જૂની પ્રતિમા હાથમાં પકડીને ઊભી હતી. તેની આંખમાં આંસુ હતી. ચેક કરનારો વ્યક્તિ સમજે જ છે કે માણસે આખું એક જે છે ફિલ્મી ડાયલોગની જેમ આખો એક વાર્તા સંગ્રહની જેમ જે છે મને કહેવાની શરૂઆત કરી છે. હું એક જે છે એ મુંબઈની ગલિયારીઓમાં ગયો, ત્યાં એક કોર્ટ હતી, ત્યાં ઘણી મહિલાઓ હતી. દરેક મહિલાઓએ પરંપરાગત એમના વસ્ત્રો પહેર્યા હતા, પરંતુ એ વસ્ત્રોની ઉપર એ મહિલાઓની આંખોમાંથી ક્યાંક ને ક્યાંક જે છે એ આંસુની લાગણી ટપકતી હતી. હે ને, અહીંયા તમે એવું લખો કે આંસુઓ જે છે, આંસુ ની લાગણી ટપકતી હતી. આવું તમે લખી શકો ભાઈ. હે, તો મસ્ત મજાનું લખાઈ જશે તમારે. હું તમને રોજ દોસ્તો આવી રીતે મેન્સની પ્રિપેરેશન કરાવીશ. હે ને, રોજ સવારે એક ટોપિક આપી દઈશ, સાંજે તમને એનો જે છે આઈડિયલ આન્સર આપી દઈશ. મસ્ત મજાનું થઈ જશે. મેં તેમની સાથે વાતચીત કરવાની શરૂઆત કરી. અહીંયા તમે વાતચીતની જગ્યાએ વાર્તાલાપ પણ લખી શકો. મેં તેમની સાથે વાર્તાલાપ શરૂ કર્યો. તેણે પોતાની વ્યથા વ્યક્ત કરી. તેની દીકરીના લગ્ન એક એવા પુરુષ સાથે થયા જે પછી અન્ય પત્ની લઈને ગયો. દીકરીનું હૃદય ભંગ અને આર્થિક સંકટનો સામનો કરી રહી હતી.
વૃદ્ધ મહિલાએ દીકરીના હકો માટે કોર્ટમાં લાંબી લડત ચલાવી, પણ મુસ્લિમ વ્યક્તિગત કાયદાઓની જટિલતા તેમને હતાશ અને નિરાશા કરી રહી હતી. ભૂતકાળમાં ઘણી વખત એવું થયું છે દોસ્તો, તમને એમ થાય કે સર યુસીસી ની વાત કરીએ છીએ, આપણે આવી સ્ટોરી કેમ લખીએ છીએ. ઘણા દોસ્તો ભૂતકાળમાં ડીવાયએસપી થયા છે, ઘણા ડેપ્યુટી કલેક્ટર થયા છે. આના આન્સર રાઇટિંગ આપણે અને આના આન્સર રાઇટિંગના આપણા જે છે પેપર આપણે મંગાવ્યા અને એમાં જોયું ત્યારે એમને આવી સ્ટોરી લખી છે તો બીજા કરતા માર્ક વધારે મળ્યા છે. એટલા માટે મેં તમને અહીંયા સ્ટોરી જે છે આઈડિયલ કીધેલી છે. હવે જુઓ તમે, હું તેની વાત સાંભળી રહ્યો હતો ત્યારે મારા મનમાં યુસીસી યુનિફોર્મ સિવિલ કોડની વિચારણા ઉપસી. શું યુસીસી તેના જીવનમાં કોઈ ફેરફાર કરી શક્યું હોત? ક્વેશ્ચન માર્ક કરી દો, ખુદને ક્વેશ્ચન પૂછો છો. શું તે તેની દીકરી માટે ન્યાય અને રક્ષણ પૂરી પાડી શક્યું હોત? હે ને, અહીંયા તમે એક આખી ઘટના જોઈ, ઘટનાનો તાગ મેળવો, પરિસ્થિતિનો તાગ મેળવો, ત્યારે તમને એમ થાય કે સાલું આ વસ્તુ જે છે કદાચ યુસીસી હોત તો એક પત્નીનો દરજ્જો જ એક મહિલાને મળત, કોઈ બીજી મહિલાને જે છે એ મળત નહીં. તો શું યુસીસી આમાં કામ કરત? પેપર સેટર જે છે એકદમ તમે જે છે સિક્વન્સ વાઇઝ ગોઠવી દો એટલે પેલાને એકદમ વાંચવામાં સ્મૂથલી લાગે, અને જેટલું સ્મૂથલી એ વ્યક્તિ વાંચશે એટલું જ સારી રીતે જે છે તમને માર્ક મળવાની પ્રબળ શક્યતાઓ રહેશે. હવે આગળ વાંચીએ, આની પૃષ્ઠભૂમિ શું છે અને આનો સંદર્ભ શું છે. જો હવે કેન્ડિડેટ શું કરશે, જે રેગ્યુલર કેન્ડિડેટ હશે એ સીધો જ એની પૃષ્ઠભૂમિ લખવા માંડશે. સામાન્ય કેન્ડિડેટ મેં તમને કીધું એવી રીતે અનુચ્છેદ જે છે એ 44માં રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો બ્લા 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 બ્લા, બધાને ખબર છે ભાઈ કે ભારતનું બંધારણ છે, ભારતના બંધારણનો ભાગ 4 છે, ભાગ 4 માં ડીપીએસપી કહેવાય અને એ ડીપીએસપી માં અનુચ્છેદ 44 છે, જેને તમે રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો અંતર્ગત આપણે ત્યાં જે છે એ શું કહેવાય તો કે યુનિફોર્મ સિવિલ કાયદો કહેવાય, સિવિલ કોડ કહેવાય, સમાન દીવાની કાયદો. પણ આ બાબત સૌથી અગત્યની છે, આ હોવી જોઈએ દોસ્તો. ઓકે, હવે સમજો, ભારતના બંધારણની કલમ 44 રાજ્યને યુનિફોર્મ સિવિલ કોડ લાવવાનો આદેશ આપે છે, જેથી બધા નાગરિકો માટે સમાન કાયદાઓ લાગુ થાય. જોકે વિવિધ રાજકીય અને સામાજિક વિરોધોને કારણે યુસીસી હજુ સુધી પણ અમલ કરવામાં નથી આવ્યો. અહીંયા તમે એવું લખી શકો કે અમલ કરવામાં વિલંબ આવે છે, વિલંબ આવે છે, અહીં લખી શકો દોસ્તો. હે, આગળ વધો. હવે તમને લખ્યું છે કે યુસીસી ના સંદર્ભમાં તર્ક કેવા હોઈ શકે, યુસીસી લાગુ કરવાથી શું બેનિફિટ થઈ શકે છે. ચલો, રાષ્ટ્રીય એકીકરણ, યુસીસી દેશભરમાં સમાન કાયદાઓ લાગુ કરીને રાષ્ટ્રીય એકતા અને એકરૂપતા જે છે મજબૂત કરી શકે છે. બીજી બાબત, સમાનતા અને ન્યાય, ટ્રિપલ તલાક છે, બહુપત્નીત્વ પ્રથા છે, અસમાનતા વારસાની જેમ લીગ ભેદજનક નિયમો દૂર કરી શકાય. કાયદાની સરળતા, વિવિધ વ્યક્તિગત કાયદાઓને જે છે સરળીકૃત કરીને નાગરિકો માટે કાનૂની વ્યવસ્થા વધુ સરળ બનાવી શકાય. એક તો કાયદો સરળ રીતે અમલ કરી શકો, એક તો દોસ્તો સમાનતા, ઇક્વાલિટી અને જસ્ટિસ થઈ શકે છે, એક જે છે દોસ્તો આપણે કાયદાની સરળતા થઈ શકે, રાષ્ટ્રીય એકીકૃતકરણ કરવામાં પણ ફાયદો થાય છે. સાંસ્કૃતિક અને ધાર્મિક ઓળખ, કેટલાક લોકો માને છે કે યુસીસી ભારતીય સમાજની વૈવિધ્યતા અને બહુરંગી સંસ્કૃતિને નુકસાન પહોંચાડી શકે છે. અમલની મુશ્કેલીઓ શું છે, વિવિધ સમુદાયોને એક નીતિ હેઠળ લાવવું અને કાયદાઓમાં ફેરફાર કરવો એક મુશ્કેલી છે. જો તમે અહીંયા પોઝિટિવ લખ્યું તેની સાથે એના પડકારે લખી દીધા. અઉપયોગી શક્યતા, યુસીસી કોઈ એક વિશેષ વિચારધારાને મજબૂતીથી જે છે લાદવા માટે ઉપયોગમાં લાવી શકે છે, જેના કારણે અમલમાં મુશ્કેલીઓ આવી શકે છે. મહિલાના હકો અને યુસીસી, મતલબ જ્યાં સુધી આ મેં વાત ચાલુ કરી છે, સ્ટોરી ચાલુ કરી છે, એ મહિલાના હકો અને યુસીસી શું છે. યુસીસી ટ્રિપલ તલાક અને અન્ય જાતીય ભેદભાવ વાળા કાયદાઓ દૂર કરી શકે. ત્યાં કેટલાક નવા મુદ્દાઓ જેમ કે વારસો સંપત્તિના અધિકાર ચર્ચાનો વિષય બની શકે. યુસીસી લાગુ થાય ત્યારે મહિલાઓના અધિકારો અને સશક્તિકરણને પ્રથમ પ્રાથમિકતા આપવામાં આવવી જોઈએ, મહિલાઓને પહેલા પ્રાથમિકતા આપવી જોઈએ. હવે આગળનો માર્ગ શું છે, ચલો મેં તમને તો એ વાત કરી દીધી છે કે ભાઈ ઉત્તરાખંડ છે, ગોવા છે, ગુજરાતમાં આપણે જે છે કમિટી રચી દીધી. આગળ શું થઈ શકે, યુસીસી લાગુ કરવા માટે એક સૂક્ષ્મ અને સમાવિષ્ટ અભિગમ અપનાવવો જોઈએ, એકદમ માઇક્રો લેવલનું પ્લાનિંગ કરવું જોઈએ. સરકાર દ્વારા વિવિધ હિતધારકોની ચિંતાઓને સમજી નિરાકરણ લાવવું આવશ્યક છે. એક તો વિશાળ પરામર્શ દરેક સમુદાય સાથે, દરેક વ્યક્તિ સાથે, દરેક સંસ્થા સાથે, નિષ્ણાતો સાથે
સમાજસેવીઓ સાથે, નેતાઓ સાથે ચર્ચા કરવી જોઈએ, મહિલાના હકોની રક્ષા કરવી જોઈએ, એમના સાંસ્કૃતિક, એમના ધાર્મિક, એમના વ્યક્તિગત અધિકારો જે છે એ જળવાવા જોઈએ, મહિલાઓને ભારતના બંધારણનો યોગ્ય માત્રામાં યોગ્ય વ્યક્તિ સુધી પહોંચન થાય અને અમલ થાય એવી એને લાગણી જે છે એ થવી જોઈએ. જ્યારે વૃદ્ધ મહિલાની સાથે મારી વાતચીત પૂર્ણ થઈ ત્યારે એક પ્રશ્ન હજી પણ મારા મનમાં હતો, શું યુસીસી તેની દીકરી માટે ન્યાય લાવી શક્યું હોત? યુનિફોર્મ સિવિલ કોડની ચર્ચા ચાલુ રહેશે, પણ એક બાબત નિશ્ચિત છે, સમાનતા, ન્યાય અને મહિલાઓના હકો માટે એક સરખા કાયદાની જરૂરિયાત આજના સમયમાં વધુ મહત્વપૂર્ણ જે છે એ બની ગઈ છે. ચાલો, આટલો મુદ્દો હોય, કેટલો મસ્ત મજાનો જે છે એ થઈ જાય. યાદ રહેશે કે ના રહે? થઈ ગયું ને ડન? ચલો તો તમારે આવું લખવાનું છે દોસ્તો. અને જો તમારે આવું જ લખવું હોય અસિસ્ટન્ટ મેનેજરમાં, તો આના માટે થઈને સ્પેશિયલ કોર્સ તમારે પરચેસ કરવો પડશે. પ્રિલિમ પરીક્ષામાં બેઠા ક્વેશ્ચન આપીએ, આમાં આપણે બેઠા બેઠા પ્રશ્ન આપવાના પૂરેપૂરા પ્રયત્ન કરશું. હું કોઈ કમિટમેન્ટ નથી કરતો, પણ યાદ રાખજો આપણે પ્રયત્ન કરીએ છીએ કે સિલેબસ અનુરૂપ તમામ પ્રકારની વસ્તુ આપી દઉં. જો આપ દોસ્તો જૂના કેન્ડિડેટ છે તો આ તમને આસિસ્ટન્ટ મેનેજર અને એની મુખ્ય પરીક્ષાનો કોર્સ 6,999 માં પડશે, અને તમે ફ્રેશર છો તો આ કોર્સ તમને 9,999 માં પડવાનો છે. આમાં આસિસ્ટન્ટ મેનેજરની મેન્સ પરીક્ષાના સંદર્ભમાં તમામ ટોપિક દોસ્તો તમને આવરી લેવામાં આવશે, જેમાં પેપર નંબર 1 માં લેંગ્વેજ, ગુજરાતી, ઇંગ્લિશ બંને, અને પેપર નંબર 2 માં આપણું ટેકનિકલ છે એ બંને. ઓકે, રોજ દોસ્તો હું તમને જે છે પેલા ટોપિક આપી દઈશ, અને ટોપિક જે છે એનો આન્સર સાંજે તમને જે છે આપણા પેઇડ કોર્સમાં આપીશ. 4 ડેમો લેક્ચર આપીશ, 2 ટેકનિકલના આપીશ, 2 ગુજરાતીના આપીશ. ઓકે, જીપીએસસી માં દોસ્તો આસિસ્ટન્ટ મેનેજર છે, એમાં પ્રિલિમ છે, સીસી ગ્રુપ એ છે એની મુખ્ય પરીક્ષા હતી, અને ગુજરાતી સ્ટેનોગ્રાફરની મુખ્ય પરીક્ષામાં એના બેઠા ક્વેશ્ચન આપણામાંથી પૂછાયેલા છે. આના માટે યુટ્યુબમાં દોસ્તો માત્ર પોકળ દાવા નહીં, પ્રૂફ સાથે સાબિતી આવું એક પ્લેલિસ્ટ છે, જેમાં તમામ પ્રકારની બાબતો પ્રૂફ સાથે મેં મૂકેલી છે. આટલા ક્વેશ્ચન અહીંયા પૂછાયેલા છે, આપ જોઈ શકો છો. ભાષાના બંને પેપર અને ટેકનિકલ પેપર આમાં જ આવી જવાના છે દોસ્તો, અને બંને પેપરના જે છે એ 100 માર્કના આપણે ત્યાં 5 જે છે એ મોડેલ પેપર પણ હું તમને આપીશ. એક્ઝામ આવશે ત્યારે 5 મોડેલ પેપર આપીશ, અને 5 નું સોલ્યુશન પણ આપીશ. એ આ જ કોર્સમાં સમાવેશ છે. આ કોર્સ તમારે ખરીદ કરવો હોય તો પ્લે સ્ટોરમાં જઈ અને કણેજ ગાઈડન્સ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની, પણ એન્ડ્રોઈડમાં અવેલેબલ છે, iOS આઈફોનમાં અવેલેબલ નથી, આ યાદ રાખજો. એટલે એપ સ્ટોરમાં ફાઇન્ડ ન કરતા, તમારા મોબાઈલ નંબરથી તમારે લોગિન કરી લેવાનું. ત્યારબાદ દોસ્તો જીપીએસસી ના જે છે મેન્યુમાં જઈ અને આસિસ્ટન્ટ મેનેજર નો કોર્સ તમારે બાય નાઉ કરી લેવાનો છે. કારણ કે 298 વ્યક્તિઓ જ તમે છો દોસ્તો જેમને પ્રિલિમ પાસ કરી છે. હવે એકદમ નજીક આવેલી તકને પોતાનામાં જે છે ઓવર કોન્ફિડન્સ લાવી અને ક્યાંક તક નજીકથી જતી ના રહે, એ ખાસ ધ્યાન રાખજો. એના માટે આ કોર્સ લેવો તમારે જરૂરી બનશે. ઓકે, ચલો. અને વિશેષ કોઈ પણ પ્રકારની મારી જોડે વાત કરવી હોય તો આપ આ નંબર પર ડેફિનેટલી જે છે મારો કોન્ટેક્ટ કરી શકો છો. ચલો તો દોસ્તો બીજો એક અહેવાલ, એક મેં તમને વાત કરી છે પત્રની, આપણે એવી જ રીતે વાત કરવાની થઈ છે દોસ્તો અહેવાલની, હે ને. સિટી સિવિક સેન્ટરની મુલાકાત. હવે આવા ટોપિક હું તમને આપીશ ને દોસ્તો, તમે ટોપિક જોયા નહીં હોય, હે ને. જે એવા ટોપિક કે જે એકદમ તલસ્પર્શી માહિતી આપે છે, અને એ જે છે એ તમને એમાં હું લખાવીશ એવું જ કે તમે ખુદ તમને ફીલ થશે આ 2-4 જે છે ડેમો લેક્ચરથી કે નહીં કણેજ સર તમે જે લખાવ્યું છે ડેફિનેટલી મને ફાયદાકારક થયું છે, મને કંઈક નવી વસ્તુ જાણવા મળે. લોકો હજી ઘણા એવા હશે અનાથ બાળકો, મગજની રીતે અનાથ બાળકો, એમને ખબર નહીં પડતી પડે કે ભાઈ સિવિક સેન્ટર હોય છે શું, હે ને. સિવિક સેન્ટર એટલે મહાનગરપાલિકાઓની સેવાઓ તમને અલગ અલગ જગ્યાએ પ્રદાન થતી હોય એક સેન્ટર છે. આપ ક્યારેક અમદાવાદ આવો તો જોજો, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સિવિક સેન્ટર હોય. આપ ક્યારેક ગાંધીનગર આવો તો ગાંધીનગર જોજો, ગાંધીનગરમાં પણ સિવિક સેન્ટર હોય મહાનગરપાલિકાઓના, ત્યાં તમામ પ્રકારની સુવિધાઓ તમને પૂરી પાડવામાં આવતી હોય છે. ચલો, સિટી સિવિક સેન્ટરની મુલાકાતનો એક અહેવાલ લખવાનો થાય તો અહીંયા જે છે સ્થળ આવી જાય, અહીંયા તમારી તારીખ આવી જાય, અને અહીંયા જે છે આ તમે શીર્ષક લખી દીધું. ડન, યસ. તાજેતરમાં શહેરના પટ્ટાગણમાં શરૂઆતથી જ તમને મજા આવી જશે. જોયો શબ્દ શું આવી ગયો, અને શબ્દની નીચે મેં અંડરલાઈન કરી દીધી. આ શબ્દ જે છે એની નીચે મેં અંડરલાઈન કરી દીધી, તો તમારે કોઈ ચિંતા કરવાની જરૂરિયાત જ નથી, હે ને. તો શહેરના પટ્ટાગણમાં
ઉદ્ઘાટન કરાયેલા સિટી સિવિક સેન્ટરમાં પગ મૂક્યો ત્યારે પ્રવૃત્તિથી ધમધમતો એક વિશાળ અને સારી રીતે પ્રકાશિત લોબી દ્વારા મારું સ્વાગત કરવામાં આવ્યું છે. વ્યક્તિ દ્વારા સ્વાગત નથી થયું. કોના દ્વારા સ્વાગત થયું? ધમધમતી એક વિશાળ અને સારી રીતે પ્રકાશિત લોબી દ્વારા મારું ઉષ્માપૂર્વક સ્વાગત કરવામાં આવ્યું. અથવા તો તમે અહીંયા જે છે એમાં લખી શકો મારું ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું. ઓકે, વાતાવરણ કાર્યક્ષમતાથી ગુંજતું રહ્યું અને સ્પષ્ટ હતું કે આ સ્થાન વિવિધ સરકારી સેવાઓ અને માહિતીને પ્રદાન કરવા માટેનું કેન્દ્ર હતું. આ શેના માટેનું છે? તો કે ભાઈ વિવિધ માહિતી પ્રદાન કરવા માટેનું કેન્દ્ર હતું, અલગ અલગ સેવાઓ પ્રાપ્ત કરવા માટેનું કેન્દ્ર હતું. તો એક તમારે આ લખવાનું. મારી ડાબી બાજુએ મેં એક કાઉન્ટરની એક હરોળ જોયેલી જ્યાં તેઓ જરૂરિયાત મુજબની સેવાઓ સૂચવે છે. હું જેવો જ પ્રવેશ કરું છું, ડાબી બાજુ મેં એક જે છે કાઉન્ટર જોયું જ્યાં જેટલી સેવાઓ છે એ પ્રદાન થાય. એક કાઉન્ટર સરકારી યોજનાઓનું છે, તો ત્યાં માહિતી આપવામાં આવે છે માટે સમર્પિત હતું. જ્યારે બીજું એક દસ્તાવેજી સહાયનું સંચાલન કરે છે. લોકો ધીરજપૂર્વક કતારમાં ઊભા હતા, કાગળો ફોલ્ડરો પકડીને અને માર્ગદર્શન માટે રાહ જોયા હતા. હવે જો પેલો વાંચવા વાળો વ્યક્તિ ખુદ એવું ફીલ કરે છે કે હા હું ત્યાં પ્રવેશ કર્યો, વિશાળ એક હોલ છે, એની ડાબી બાજુ એક આખું ડેસ્ક છે, એક કિયોસ્ક છે કે ત્યાં બધી જ માહિતીઓ જે છે એ લખેલી છે, એને એક પ્રકારનું ડેસ્ક છે અને ત્યાં જે છે એ અલગ અલગ પ્રકારના ટેબલ છે અને એ ટેબલમાં જે છે માની લઈએ કે કોઈ પણ પ્રકારે આધાર કાર્ડ માટેનું ટેબલ છે, તો આધાર કાર્ડના ટેબલમાં જે છે એ એક લાંબી કતાર છે. લાંબી કતારમાં લોકો પોતાના ડોક્યુમેન્ટ લઈને ઊભા છે. ખુદ પેલો એવો ફીલ કરે છે કે યસ હું ત્યાં ઊભો છું યાર, મને ત્યાં આવું જે છે માહિતી મળે છે. ડન છે? યસ દોસ્તો, આગળ વધીએ. આગળ વધતા મેં સ્કીમ એપ્લિકેશન માટે નિયુક્ત એક વિભાગ જોયો. અહીં વ્યક્તિઓ આવાસથી લઈ શિક્ષણ સબસિડી સુધીની વિવિધ સરકારી પહેલો માટે તેમના ફોર્મ અને દસ્તાવેજો સબમિટ કરી શકે છે. કાઉન્ટર પાછળનો સ્ટાફ સચેત હતો. અરજદારો જે છે ધીરજ અને સ્પષ્ટતા સાથે પ્રક્રિયામાં માર્ગદર્શન આપતા હતા. એપ્લિકેશન વિભાગની બાજુમાં ઓળખ કાર્ડ સંબંધિત પૂછપરછ માટે ખાસ ફાળવેલ ડેસ્ક હતું. નાગરિકો રિન્યુઅલ, રિપ્લેસમેન્ટ, તેમના ઓળખ દસ્તાવેજોના અપડેટ વિશે પ્રશ્નો સાથે સહાયતા પ્રાપ્ત કરી રહ્યા હતા. અમલદારશાહી પ્રક્રિયાઓને યોગ્ય ચકાસવા માટે જરૂરી સમર્થન પ્રાપ્ત કરતા વ્યક્તિઓને જોઈને આનંદ થયો. પૂરું થઈ ગયું હે ને? ચલો તો આગળ જતા નિષ્કર્ષ આપણે લખવાનો છે દોસ્તો. મેં સરકારી આરોગ્ય યોજનાઓને સમર્પિત એક અલગ વિસ્તાર જોયો. અહીં વ્યક્તિઓ હેલ્થ કેર પ્રોગ્રામ, પાત્રતાના માપદંડ, એપ્લિકેશનની પ્રક્રિયાઓ વિશે માહિતી મેળવી શકે છે. વ્યવસાયીકરણ અને કાળજી સાથે ચિંતાઓને જે છે સંબોધીને સ્ટાફ જાણકારી, સહાનુભૂતિ લાગણી જે છે કરતો હતો. સિવિક સેન્ટર નાગરિકો માટે મહત્વપૂર્ણ સરકારી સેવાઓની ઉપયોગ કરવા માટેનું વન સ્ટોપ ડેસ્ટિનેશન તરીકે સેવા આપી રહ્યું છે. વન સ્ટોપ ડેસ્ટિનેશન તરીકે ઉભરી આવ્યું છે. આવું પણ લખી શકો છો દોસ્તો. જેથી અમલદારશાહી જટિલતાઓને કારણે કોઈ પાછળ ન રહે તે સુનિશ્ચિત કરે. એકંદરે સિટી સિવિક સેન્ટરની મારી પ્રથમ મુલાકાત હકારાત્મક છાપ છોડી જાય છે. ચલો, કેટલું મસ્ત રીતે લખાઈ ગયું છે, કોઈ ચિંતા છે જરાય નહીં. તો આ એક અહેવાલ. ત્યારબાદ દોસ્તો જે છે એ શું હતો તો કે ભાઈ આપણે ત્યાં હવે એક વસ્તુ લખવાની છે, પત્ર. પત્ર પણ હું તમને આવી જ રીતે લખાવીશ. તમારે ચિંતા કોઈ નથી કરવાની જરૂર દોસ્તો. મેન્સની તમામ પ્રકારની જવાબદારી મારી, પણ હું જેમ તમને કહું છું એમ તમારે લખાવતું જવાનું, માત્ર વાતો નહીં કરીએ. નથી ઘણી વખત આપણે પોસ્ટર જોતા કે પ્રિલિમ્સની સાથે મુખ્ય પરીક્ષાની તૈયારી. આપણે કહો વાવ યાર, પછી એક્ઝામ પૂરી થઈ ત્યાં સુધી મુખ્ય પરીક્ષાના કઈ જે છે લેક્ચર જ ના આવે, માત્ર પ્રિલિમ જ આવ્યા કરે. એવું નહીં થઈ શકે. ઓકે, પણ હા એક વસ્તુ એ પણ છે કે હું બધું ફ્રીમાં નહીં આપું. આ બધું પેઇડ કોર્સમાં છે. તમારે જોતું હોય તો પેઇડ કોર્સમાંથી લઈ લેવું પડશે. ઓકે, તો પત્ર લખી નાખીએ આપણે. શહેર તથદ ના બાળ સંરક્ષણ ગૃહના બાળકોને પ્રેરિત કરવાના આશ્રયથી અથવા ઉદ્દેશ્યથી કિરણ બેદીની જીવન કથા વર્ણવતો પ્રોત્સાહક પત્ર લખો. કોઈ બાળ સંરક્ષણ ગૃહ છે, એમના કોઈ બાળકો છે, એમને તમારે કિરણ બેદીના જીવનકાળમાંથી શું શીખી શકાય. હવે જોજો,
સીધું કિરણ બેદી અને આઈપીએસ આવું બધું નહીં, બધાને ખબર છે એકદમ સિસ્ટમેટિકલ વેમાં તમારે શીખવાનું છે. ઓકે, જો અહીંયા હંમેશા દોસ્તો પહેલા તમારું ફોર્મેટિંગ આવવું જોઈએ. આ ફોર્મેટિંગ બધાને આવડતું હોય, આમાં કોઈ ચિંતા કરવી નહીં અને કોઈ વધારે જે છે હોશિયારી કરવી નહીં. ફોર્મેટિંગ તો મને આવડે, બધાને આવડે. હમણાં આગળ જોઈએ ને ત્યારે તું જોજે. હા, પ્રેક્ષક લખવાનું છે દોસ્તો. લોકો આ વસ્તુ અહીં લખતા જ ભૂલી જાય છે, અહીં લખતા જ નથી. એને એ સીધું અબક લખી નાખે છે. સરનામું, એક શહેર અને તારીખ, બસ પૂરું થઈ ગયું. પ્રિય બાળકો, અને અહીંયા તમારું નામ આઈડેન્ટિફાઈ ન થવું જોઈએ, ખાસ યાદ રાખજો મુખ્ય પરીક્ષામાં. પ્રિય બાળકો, એક પત્ર છે ઔપચારિક, એક અનૌપચારિક પત્ર છે. તો ત્યાં તમે બાળકોને લખો છો તો પછી પ્રિય બાળકો અબકડ એવું ન આવે, હે ને? આ પણ જાણવું બહુ જરૂરી છે. બાળકો આજે નવા વર્ષ, અહીંયા વિષય પણ ના આવે. અનૌપચારિક જે છે એમાં કોઈ દિવસ વિષય આવશે નહીં આવે. આના માટે તમારે યુટ્યુબમાં લેક્ચર જોવો પડશે. પત્ર કેમ લખવો, નિબંધ કેમ લખવો અને તમારે કેવી રીતે જે છે એ અહેવાલ લખવો. બાળકો, આજે નવા વર્ષના પ્રારંભે તમને એક ભેટ મોકલાવું છું. તેની સાથે મારા વ્યક્તિગત અનુભવો દ્વારા પ્રથમ મહિલા આઈપીએસ કિરણ બેદી ના જીવન વિશે કેટલીક બાબતો જણાવું છું, હે ને? કે આજે ભાઈ જે છે એ નવા વર્ષનો પ્રારંભ થાય છે ત્યારે હું તમને એક ભેટ મોકલાવી દઉં છું. આની સાથે મારા વ્યક્તિગત અનુભવો દ્વારા પ્રથમ મહિલા આઈપીએસ કિરણ બેદી હતા, તેમના જીવનમાંથી શીખવા જેવી બાબત હું તમને જણાવીશ. હવે ચલો જોજો. તમે અત્યારે તથદ શહેરના બાળ સંરક્ષણ ગૃહના આશ્રયમાં રહ્યો છો. તમારામાંથી ઘણાને એવું થતું હશે કે આપણી જિંદગી નિરાશા ભરી છે. જો સીધું જ ત્યાં આપણે અંડરલાઈન કરી દીધી છે, એને તમે સીધું જ જે છે તમારા માઇન્ડમાં જે છે પોઈન્ટને હાઇલાઇટ કરવાનો થાય છે. પેપર ચેક કરનારા વ્યક્તિને હાઇલાઇટ કરવાનું છે. પરંતુ જો તમે મનથી મજબૂત હશો તો ગમે તેવી પરિસ્થિતિ કે અહીંયા પરિસ્થિતિની જગ્યાએ તમે કદાચ મુશ્કેલી લખો તો પણ ચાલે. ગમે તેવી મુશ્કેલી સામે લડવા સક્ષમ બનશો. જી હા, હું બિલકુલ સાચી વાત કહી રહ્યો છું. એ પણ કિરણ બેદીના જીવનમાંથી શીખવા જેવી છે. તેણીએ યુવાન અવસ્થામાં હતા ત્યારે ઘણી વખત પોલીસ દ્વારા લોકોને પડતી હાલાકી અનુભવી હતી, જેથી તેને દ્રઢ નિશ્ચય કર્યો કે પોલીસમાં જોડાઈ નાગરિકોને પડતી મુશ્કેલીઓમાં બદલાવ લાવશે. સીધું તમારે જે છે દોસ્તો કિરણ બેદી વિશે લખવાનું નથી થતું. કિરણ બેદીએ પણ ભૂતકાળમાં ઘણી બધી તકલીફો વેઠી છે. કિરણ બેદી જે છે એમણે પોતાની યુવાન અવસ્થામાં જે છે આ બધું વસ્તુ ફીલ કરી છે અને એટલા માટે જ જે છે એ આગળ જતા દ્રઢ નિશ્ચય કરી કે ભાઈ મારે બદલાવ લાવવો છે તો મારે જ એક સિસ્ટમનો ભાગ બનવો પડશે. તમને એમ થાય કે ભાઈ અહીંયા કરપ્શન થાય છે, ન થવું જોઈએ, તો એના માટે તમે સિસ્ટમનો પાર્ટ બનો, તમે સિસ્ટમને સુધારવા માટે આવો. પરંતુ બદલાવ લાવવા માટે અધિકારી બનવું પડશે. ત્યારની પરિસ્થિતિ પ્રમાણે કોઈ પણ મહિલા પોલીસમાં અધિકારી તો નિમણૂક પામ્યા ન હતા, તેમ છતાં કોઈ પણ પ્રકારની હિંમત હાર્યા વગર સતત પ્રયાસ કર્યો અને પ્રથમ પ્રયાસે દેશની સર્વોચ્ચ અને કઠિન પરીક્ષા અર્થાત યુપીએસસી પાસ કરી. હવે જો સામાન્ય રીતે શું થાય કે એમણે પ્રથમ પ્રયાસે યુપીએસસી પાસ કરી. આપણે એવું ન લખ્યું, આપણે શું દેશની સર્વોચ્ચ અને કઠિન પરીક્ષા અર્થાત કે યુપીએસસી પરીક્ષા પાસ કરી અને પ્રથમ મહિલા પોલીસ અધિકારી બનવાનું એક ગૌરવ પ્રાપ્ત કર્યું. બાદમાં તેમણે અનેક સુધારાઓ પોલીસ બેડામાં કર્યા. વિશેષતાઓ એટલેથી જ ન રોકાતા જ્યારે જેલમાં તેમની નિમણૂક થઈ ત્યારે કેદીઓની દશા પ્રત્યે ચિંતિત થઈ. તેમણે સુધારા કર્યા અને કેદીઓના કાઉન્સિલિંગ કર્યું અને યોગ્ય માનસિક જે છે સ્વાસ્થ્ય માટે કાર્ય કર્યા. તેમના જીવનમાંથી પ્રેરણા લઈ સંઘર્ષ કરી ગમે તેવી વિકટ પરિસ્થિતિમાં પણ અડગ મને મુસીબતનો સામનો કરી તમારા જીવનને સાર્થક કરો. દેશ પ્રેમ દાખવી સમાજ અને દેશને મદદરૂપ થાઓ તેવી આશા સાથે. તમારો હિતેચ્છુક લખી દેવાનું. દર વખતે આપનો વિશ્વાસુ લખવું મુના જરૂરી નથી. અને અહીંયા દોસ્તો જો બિરાણ કન્ક્લુડ હે ને કે ભાઈ તમે અહીંયા કન્ક્લુડ કરવા જાઓ ત્યારે થોડું અટેચમેન્ટ આપી દો કે ભાઈ હું તમને અહીંયા પુસ્તક આપું છું, કિરણ બેદી લિખિત પુસ્તક. ભલે તમને પુસ્તકનું નામ યાદ નથી પણ તમને એટલી જ ખબર પડે ને કે પુસ્તક આપવું છે, બસ વાત પૂરી થઈ ગઈ. આ બેસ્ટ ઓફ લક થઈ ગયું. આવડે કે ના આવડે આટલું, હે ને? હવે આસિસ્ટન્ટ મેનેજરની તૈયારી કરશો અને પાસ થશો કે નહીં, બીજા દિવસ પછી કોન્ફિડન્સ લેવલ બિલ્ડઅપ થયો, થઈ ગયો ને બિલ્ડઅપ? યસ દોસ્તો, આવું જ હું તમને લખાવીશ. તો તમારે કોઈ ચિંતા કરવી નહીં. મસ્ત મજાની પ્રિપેરેશન કરવા માંડવાની છે દોસ્તો.
આસિસ્ટન્ટ મેનેજર માટેની મુખ્ય પરીક્ષાની કણેદ ગાઈડન્સ જે છે એ એપ્લિકેશનમાંથી કોર્સ લઈ લેવાનો છે. મને પર્સનલી કહી દેવાનું છે એટલે હું વોટ્સઅપના ગ્રુપમાં જોડી દઉં અને રોજ મસ્ત મજાની આવી પ્રિપેરેશન કરવા માંડીએ છીએ. હજી પણ આવા 2 લેક્ચર્સ આપીશ, ત્યારબાદ આપણે આપણી એપ્લિકેશનમાં શરૂ કરી દઈશું મસ્ત મજાની મેન્સની જે છે પ્રેક્ટિસ. ઠીક છે, ચલો તો આવજો, બાય બાય, સી યા. થેન્ક યુ વેરી મચ દોસ્તો.